પૂર્ણ સંખ્યાઓ સાથે સંબંધિત કેટલીક ગેરસમજો। ગેરસમજ 1, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? કેટલીકવાર પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓની સમજણમાં મૂંઝવણને કારણે શૂન્યને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સમજવામાં આવે છે। આ એક ખોટી સમજણ છે। સાચી સમજણ છે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ આ એક પૂર્ણ સંખ્યા છે। ગેરસમજ 2, નીચે લખેલ વાક્યોમાં કયું વાક્ય સાચું છે? પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરીને પૂર્ણ સંખ્યાઓ મળે છે। આનો અર્થ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હોય છે। કેટલીક આ ખોટી સમજણ હોય છે કે બધી પૂર્ણ સંખ્યાઓ પણ પ્રાકૃતિક સંખ્યા હોય છે। આ ખોટી સમજણ છે, કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી આવતું। ગેરસમજ 3, કોઈ બે પૂર્ણ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે એ કેવી રીતે જાણી શકાય? કેટલીકવાર આ ખોટી સમજણ થઈ જાય છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને બે પૂર્ણ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા છે તે જાણી શકાય છે। બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ છે તે જાણવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા અને 1 બાદ કરવો સાચું છે, એટલે કે વિકલ્પ 2 સાચો છે। આ વિડીયોથી આજે આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ સાથે સંબંધિત કેટલીક ગેરસમજો। આ ગેરસમજોને દૂર કરીને હવે તમને પૂર્ણ સંખ્યાઓ વિશેની સમજ પડી ગઈ હશે।